સર્વે શિવ ભક્તોને મારા સાદર નમસ્કાર. આજે હું શિવ પુરાણના શતરુદ્ર સંહિતાના અધ્યાય 26થી 29 વાંચવા જઈ રહી છું. અને આ અધ્યાયમાં ભગવાન શિવની દ્વિજેશ્વર અવતારની કથા, રાજા ભદ્રાયુ તથા રાણી કીર્તિમાલિનીની ધાર્મિક દ્રઢતાથી પરીક્ષા, ભગવાન શિવનો યતિનાથ અને હંસ નામનો અવતાર, ભગવાન શિવના કૃષ્ણ દર્શન નામના અવતારની કથા, તેના વિશે વર્ણન કરવામાં આવ્યું છે. તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર. તદનંતર વૈશ્યનાથ અવતારનું વર્ણન કરીને નંદીશ્વરે દ્વિજેશ્વરાવતારનો પ્રસંગ ચલાવ્યો અને બોલ્યા, હે તાત, પહેલાં જે નૃપ શ્રેષ્ઠ ભદ્રાયુનો પરિચય અપાયો હતો અને જેના પર ભગવાન શિવે ઋષભ રૂપે અનુગ્રહ કર્યો હતો, એ જ નરેશના ધર્મની પરીક્ષા લેવાને માટે એ ભગવાન પુનઃ દ્વિજેશ્વર રૂપે પ્રગટ થયા. ઋષભના પ્રભાવથી રણભૂમિમાં શત્રુઓ પર વિજય મેળવીને શક્તિશાળી રાજકુમાર ભદ્રાયુ જ્યારે રાજ્ય સિંહાસન પર આરૂઢ થયા, ત્યારે રાજા ચંદ્રાંગ તથા રાણી સીમંતીની પુત્રી સતી સાધ્વી કીર્તિમાલિનીની સાથે એમનો વિવાહ થયો. કોઈ એક સમયે રાજા ભદ્રાયુએ પોતાની ધર્મપત્ની સાથે વસંત ઋતુમાં વનવિહાર કરવા માટે એક ગહન વનમાં પ્રવેશ કર્યો. એમની પત્ની શરણાગત જનોનું પાલન કરનારી હતી. રાજાનો પણ એવો જ નિયમ હતો. એ રાજદંપતીની ધર્મમાં કેટલી દ્રઢતા છે એની પરીક્ષા માટે પાર્વતી સહિત શિવે એક લીલા રચી. શિવા અને શિવ એ વનમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રૂપે પ્રગટ થયા. એ બંને લીલાપૂર્વક એક માયામય વાઘનું નિર્માણ કર્યું. એ બંને ભયથી વિવળ થઈ વાઘથી થોડે જ દૂર આગળ રડતા બૂમો પાડતા ભાગવા માંડ્યા અને વાઘ એમનો પીછો કરવા લાગ્યો. રાજાએ એમને આ અવસ્થામાં દીઠા. તે બ્રાહ્મણ દંપતી પણ ભયથી વિહવળ થઈને મહારાજાને શરણે ગયા અને આ પ્રકારે બોલવા લાગ્યા, હે મહારાજ, અમારી રક્ષા કરો. આ વાઘ અમને બંનેને ખાઈ જવા આવી રહ્યો છે. સમસ્ત પ્રાણીઓના કાળ સમાન ભય દેનાર આ હિંસક પ્રાણી અમને એનો આહાર બનાવે એ પૂર્વે તમે જ અમને બંનેને બચાવી લો. એ બંનેનું આ કરુણ ક્રંદન સાંભળીને મહાવીર રાજાએ જેવું ધનુષ ઉઠાવ્યું ત્યાં જ વાઘ એમની નિકટમાં આવીને ઊભો. એણે બ્રાહ્મણીને પકડી લીધી. તે બિચારી હાય નાથ, પ્રાણવલ્લભ, હા શંભો, હા જગદગુરુ વગેરે કહીને રડવા લાગી અને વિલાપ કરવા લાગી. વાઘ બહુ ભયાનક હતો. એણે જેવી બ્રાહ્મણીને પોતાનો કોળિયો બનાવવાની ચેષ્ટા કરી ત્યાં જ ભદ્રાયુએ તીક્ષ્ણ બાણોથી એના મર્મમાં આઘાત કર્યો. પરંતુ એ બાણોથી એ મહાબલી વાઘને લગીરે પણ વ્યથા ન થઈ. એ બ્રાહ્મણીને બળપૂર્વક ઘસડતો તત્કાલ દૂર નીકળી ગયો. પોતાની પત્નીને વાઘના પંજામાં પડેલી જોઈને બ્રાહ્મણને બહુ દુઃખ થયું અને તે વારંવાર રડવા લાગ્યો. ઘણીવાર સુધી રડીને એણે રાજા ભદ્રાયુને કહ્યું, હે રાજન, તમારા પેલા મોટા મોટા અસ્ત્રો ક્યાં છે? દુઃખીઓની રક્ષા કરનારું તમારું વિશાળ ધનુષ ક્યાં છે? સાંભળ્યું હતું કે તમારામાં તો 12,000 મોટા હાથીઓનું બળ છે. તેનું શું થયું? તમારા શંખ, ખડગ અને મંત્રાસ્ત્ર વિદ્યાથી શો લાભ થયો? બીજાઓને ક્ષીણ થતાં બચાવી લેવાનો ક્ષત્રિયનો પરમ ધર્મ છે. ધર્મજ્ઞ રાજા પોતાનું ધન અને પ્રાણ આપીને પણ શરણમાં આવેલા દીન દુઃખીઓની રક્ષા કરે છે. જે પીડિતોની પ્રાણ રક્ષા નથી કરી શકતા એવા લોકોએ તો જીવવાને બદલે મરી જવું જ બહેતર છે. આ પ્રકારે બ્રાહ્મણનો વિલાપ અને એના મુખથી પોતાના પરાક્રમની નિંદા સાંભળીને રાજાએ શોકથી મનમાં ને મનમાં આ રીતે વિચાર કર્યો, અહો, આજે ભાગ્યના પલટફેરથી મારું પરાક્રમ નષ્ટ થઈ ગયું, મારા ધર્મનો પણ નાશ થઈ ગયો. તેથી હવે મારી સંપદા, રાજ્ય અને આયુનો પણ નિશ્ચય જ નાશ થઈ જશે. આવું વિચારીને રાજા ભદ્રાયુ બ્રાહ્મણના ચરણોમાં પડી ગયો અને એને ધીરજ આપતા બોલ્યો, હે બ્રહ્મન, મારું પરાક્રમ નષ્ટ થઈ ગયું છે. હે મહામતે, મુજ ક્ષત્રિય અધમ પર કૃપા કરીને શોક છોડી દો. હું આપને મનોવાંછિત પદાર્થ આપીશ. આ રાજ્ય, આ રાણી અને મારું આ શરીર બધું જ આપને આધીન છે. બોલો, આપ શું ચાહો છો? બ્રાહ્મણ બોલ્યા, હે રાજન, આંધળાને દર્પણ શા કામનું? જે ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરતો હોય એ ઘણા બધા ઘર લઈને કરે પણ શું? જે મૂર્ખ છે એને પુસ્તક સાથે શી લેવા દેવા? અને જેની પાસે સ્ત્રી નથી એ ધનને લઈને કરશે પણ શું? મારી પત્ની જતી રહી,
મેં ક્યારેય કામ ભોગનો ઉપભોગ કર્યો નથી, એટલે કામ ભોગને માટે તમે તમારી આ મોટી રાણી મને આપી દો. રાજાએ કહ્યું, હે બ્રહ્મન, શું આ જ તમારો ધર્મ છે? શું ગુરુએ તમને આ જ ઉપદેશ આપ્યો છે? શું તમે નથી જાણતા કે પારકી સ્ત્રીનો સ્પર્શ સ્વર્ગ અને સુયશની હાનિ કરનારો છે? પર સ્ત્રીના ઉપભોગથી જે પાપ કમાશો એને સેંકડો પ્રાયશ્ચિતો દ્વારા પણ ધોઈ શકાતું નથી. બ્રાહ્મણ બોલ્યા, હે રાજન, હું મારી તપસ્યાથી ભયંકર બ્રહ્મ હત્યા અને મદિરાપાન જેવા પાપનો પણ નાશ કરી નાખીશ. પછી પર સ્ત્રી સંગમની તો ગણતરી જ શી? એટલે આપ તમારી આ ભાર્યાને મને અવશ્ય આપી દો, અન્યથા તમે નિશ્ચય જ નરકમાં પડશો. બ્રાહ્મણની આ વાત પર રાજાએ મનમાં ને મનમાં વિચાર કર્યો કે બ્રાહ્મણના પ્રાણોની રક્ષા ન કરવાથી મહાપાપ થશે, તેથી કરીને એનાથી બચવા માટે પત્નીને આપી દેવી એ જ શ્રેષ્ઠ છે. આ શ્રેષ્ઠ બ્રાહ્મણને મારી પત્ની આપીને હું પાપમાંથી મુક્ત થઈને શીઘ્ર જ અગ્નિ પ્રવેશ કરીશ. મનમાં ને મનમાં આવો નિશ્ચય કરીને રાજાએ આગ સળગાવી અને બ્રાહ્મણને બોલાવીને એને પોતાની પત્ની આપી દીધી. તત્પશ્ચાત સ્નાન કરીને પવિત્ર થઈને દેવતાઓને પ્રણામ કરીને એણે અગ્નિની 2 વાર પરિક્રમા કરી અને એકાગ્ર ચિત્ત થઈને ભગવાન શિવનું ધ્યાન કર્યું. આ રીતે રાજાને અગ્નિમાં પડવાને માટે તૈયાર થયેલો જોઈ જગતપતિ વિશ્વનાથ સહસા ત્યાં પ્રગટ થઈ ગયા. એમને 5 મુખ હતા. મસ્તક પર ચંદ્રકલા આભૂષણનું કામ આપી રહી હતી. થોડાક પીળા રંગની જટા લટકેલી હતી. એ કોટી કોટી સૂર્ય સમાન તેજસ્વી હતા. હાથમાં ત્રિશૂળ, ખટવાંગ, કુઠાર, ઢાલ, મૃગ, અભય, વરદ અને પિનાક ધારણ કરેલા હતા. બળદ પર બેઠેલા ભગવાન નીલકંઠને રાજાએ પોતાની સામે પ્રત્યક્ષ જોયા. એમના દર્શનજનિત આનંદથી યુક્ત થઈને રાજા ભદ્રાયુએ હાથ જોડીને સ્તવન કર્યું. રાજાની સ્તુતિ કરવાથી તે સાંભળીને પાર્વતી સાથે પ્રસન્ન થયેલા મહેશ્વરે કહ્યું, હે રાજન, તમે કોઈ અન્યનું ચિંતન ન કરીને જે સદા સર્વદા મારું પૂજન કર્યું છે, તમારી આ ભક્તિને કારણે હું તમારા દ્વારા પવિત્ર સ્તુતિને સાંભળીને બહુ જ પ્રસન્ન થયો છું. તમારા ભક્તિભાવની પરીક્ષા લેવા માટે જ હું સ્વયં બ્રાહ્મણ બનીને આવ્યો હતો. જેને વાઘે ગ્રસી લીધી હતી તે બ્રાહ્મણી બીજી કોઈ નહીં, એ તો ગિરિજાનંદિની ઉમાદેવી જ હતા. તમારા બાણ મારવાથી પણ જેના શરીરને ઘા પડ્યો નથી ને વાઘ પણ માયા નિર્મિત હતો. તમારા ધૈર્યને જોવા માટે જ મેં તમારી પત્નીને માગી હતી. એ કીર્તિમાલિનીની અને તમારી ભક્તિથી હું સંતુષ્ટ છું અને તમે કોઈ દુર્લભ વરદાન માગો, હું એ તમને આપીશ. રાજા બોલ્યા, હે દેવ, તમે સાક્ષાત પરમેશ્વર છો. આપે સાંસારિક તાપથી ઘેરાયેલા મને અધમને જે પ્રત્યક્ષ દર્શન દીધા છે એ જ મારા માટે મહાન વરદાન છે. હે દેવ, આપ તો વરદાન આપનારાઓમાં શ્રેષ્ઠ છો. આપની પાસેથી હું બીજું કોઈ વરદાન નથી ચાહતો. મારી ઈચ્છા છે કે હું મારી રાણી, મારા માતા પિતા, પદ્માકર વૈશ્ય અને એના પુત્ર સનય એ સૌને આપ આપના પાર્શ્વવતી અંતેવાસી સેવક બનાવી લો. તત્પશ્ચાત રાણી કીર્તિમાલિનીએ પ્રણામ કરીને પોતાની ભક્તિથી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા અને આ ઉત્તમ વરદાન માગ્યું કે હે મહાદેવ, મારા પિતા ચંદ્રાંગ અને માતા સીમંતીની એ બંનેને પણ આપની પાસે નિવાસ આપો. ભક્તવત્સલ ભગવાન ગૌરીપતિએ પ્રસન્ન થઈને એવ મસ્તુ કહ્યું અને એ બંને પતિ પત્નીને ઈચ્છા અનુસાર વરદાન આપીને તે ક્ષણભરમાં જ અંતર્ધ્યાન થઈ ગયા. આ બાજુ રાજાએ ભગવાન શંકરનો પ્રસાદ પ્રાપ્ત કરીને કીર્તિમાલિની સાથે પ્રિય ભોગોનો ઉપભોગ કર્યો અને 10,000 વર્ષ રાજ્ય કર્યા પછી પોતાના પુત્રોને રાજ્ય આપીને એમણે શિવજીના પરમપદને પ્રાપ્ત કર્યું. રાજા અને રાણી બંનેએ જ ભક્તિપૂર્વક મહાદેવજીની પૂજા કરીને ભગવાન શિવના ધામની પ્રાપ્તિ કરી અને પરમપદને પામ્યા. આ પરમ પવિત્ર પાપનાશક અને અત્યંત ગોપનીય ભગવાન શિવના વિચિત્ર ગુણાનુવાદ જે વિદ્વાનોને સંભળાવે છે અથવા સ્વયં પણ શુદ્ધિચિત થઈને વાંચે છે, ભણે છે, તે આ લોકમાં ભોગ અને ઐશ્વર્યને પ્રાપ્ત કરીને અંતે ભગવાન શિવને પ્રાપ્ત થઈ જાય છે. નંદીશ્વરજી કહે છે, હે મુને, હવે હું પરમાત્મા શિવના યતિનાથ નામના અવતારનું વર્ણન કરું છું. હે મુનીશ્વર, અર્બુદાચલ નામના પર્વત પાસે એક ભીલ રહેતો હતો જેનું નામ હતું આહુક. એની પત્નીને લોકો આહુકા કહેતા હતા. તે ઉત્તમ વ્રતનું પાલન કરનારી હતી. એ બંને પતિ પત્ની મહાન શિવભક્ત હતા અને શિવની આરાધના પૂજામાં લાગ્યા રહેતા હતા.
એક દિવસ તે શિવભક્ત ભીલ પોતાની પત્ની માટે આહારની શોધ કરવા નિમિત્તે જંગલમાં બહુ દૂર ચાલ્યો ગયો. એ જ વખતે સંધ્યાકાળમાં ભીલની પરીક્ષા લેવા માટે ભગવાન શંકર સંન્યાસીનું રૂપ ધારણ કરીને ઘેર આવ્યા. એટલામાં જ ઘરનો માલિક ભીલ પણ ચાલ્યો આવ્યો અને એણે બહુ પ્રેમથી એ યતિરાજનું પૂજન કર્યું. એના મનોભાવની પરીક્ષા માટે એ યતીશ્વરે દીનવાણીમાં કહ્યું, હે ભીલ, આજની રાત અહીં રહેવાને માટે સ્થાન આપી દે. સવાર થતાં જ હું ચાલ્યો જઈશ. તમારું સદા કલ્યાણ થાવ. ભીલ બોલ્યો, હે સ્વામીજી, આપ ઠીક કહો છો, તથાપિ મારી આ વાત સાંભળો. મારા ઘરમાં જગા સ્થાન તો બહુ થોડું જ છે, પછી આપનું રહેવું કેવી રીતે થઈ શકે છે? ભીલની આ વાત સાંભળીને સ્વામીજી ત્યાંથી ચાલ્યા જવા તૈયાર થઈ ગયા. ત્યારે ભીલણીએ કહ્યું, હે પ્રાણનાથ, આપ સ્વામીજીને સ્થાન આપી દો. ઘેર આવેલા અતિથિને નિરાશ કરીને પાછા ન કાઢો, અન્યથા આપણા ગૃહસ્થ ધર્મના પાલનમાં બાધા પહોંચશે. આપ સ્વામીજીની સાથે સુખપૂર્વક ઘરની અંદર રહો અને હું મોટા મોટા અસ્ત્રશસ્ત્ર લઈને બહાર ઊભી રહીશ. પત્નીની આ વાત સાંભળીને ભીલે વિચાર કર્યો, સ્ત્રીને ઘરની બહાર કાઢીને હું અંદર કેવી રીતે રહી શકું? સંન્યાસીજીનું અન્યત્ર જવું પણ મારે માટે અધર્મકારક જ હશે. એ બંને જ કાર્ય એક ગૃહસ્થને માટે અનુચિત છે. માટે મારે જ ઘરની બહાર રહેવું જોઈએ. જે થવાનું હશે તે થશે. હોનહાર નિયતિને કોણ ટાળી શક્યું છે? આવું વિચારીને આગ્રહ કરીને એણે સ્ત્રીને અને સંન્યાસીને તો સાનંદ ઘરની અંદર રહેવા દીધા અને સ્વયં ભીલ પોતાના આયુધ પાસે રાખીને ઘરની બહાર ઊભો રહી ગયો. રાત્રે જંગલી અને ક્રૂર હિંસક પશુ એને પીડા આપવા લાગ્યા. એણે પણ યથાશક્તિ એ પ્રાણીઓથી બચવા માટે મહાન યત્ન કર્યો. આ રીતે યત્ન કરતાં એ ભીલ બળવાન હોવા છતાં પ્રારબ્ધ પ્રેરિત હિંસક પશુઓ દ્વારા બળપૂર્વક શિકાર બની ગયો. પ્રાણીઓ એને ખાઈ ગયા. સવારે ઉઠીને જ્યારે યતિએ જોયું કે હિંસક પશુઓ ભીલને ખાઈ ગયા છે, ત્યારે એમને મહાન દુઃખ થયું. સંન્યાસીને દુઃખી જોઈને ભીલણી દુઃખથી વ્યાકુળ હોવા છતાં ધૈર્યપૂર્વક એ દુઃખને દબાવીને આ પ્રમાણે બોલી, હે સ્વામીજી, આપ દુઃખી શા માટે થઈ રહ્યા છો? આ ભીલ રાજાનું તો આ સમયે કલ્યાણ જ થયું છે. એ ધન્ય અને કૃતાર્થ થઈ ગયા જેને આવું મૃત્યુ મળે. હું ચિતાની આગમાં સળગી જઈને એમનું અનુસરણ કરીશ. આપ પ્રસન્નતાપૂર્વક મારા માટે એક ચિતા તૈયાર કરી આપો, કેમ કે સ્વામીનું અનુસરણ કરવું એ સ્ત્રીઓને માટે સનાતન ધર્મ છે. એની વાત સાંભળીને સંન્યાસીજીએ સ્વયં ચિતા તૈયાર કરી અને ભીલણીએ પોતાના ધર્મ અનુસાર એમાં પ્રવેશ કર્યો. એ જ સમયે ભગવાન શંકર પોતાના સાક્ષાત સ્વરૂપે એની સામે પ્રગટ થઈ ગયા અને એની પ્રશંસા કરતા બોલ્યા, તું ધન્ય છે, ધન્ય હો, હું તારા પર પ્રસન્ન છું. તું ઈચ્છા અનુસાર વરદાન માગ. તારે માટે કશુંય અદેય નથી, અર્થાત તું માગીશ એ હું તને આપીશ. વરદાન માગ. ભગવાન શંકરનું આ પરમ આનંદદાયક વચન સાંભળીને ભીલણીને બહુ સુખ પ્રાપ્ત થયું. તે એવી તો આનંદ વિભોર થઈ ગઈ કે એને કોઈ વાતની સુધ જ ન રહી. એની આ અવસ્થાને લક્ષ્ય કરીને ભગવાન શંકર વધારે પ્રસન્ન થયા અને એણે ન માગ્યું છતાં એને વરદાન આપતા બોલ્યા, મારું જે આ યતિરૂપ છે એ ભાવિ જન્મમાં હંસ રૂપે પ્રગટ થશે અને તે હંસ પ્રસન્નતાપૂર્વક તમારા બંનેનો પરસ્પર સંયોગ કરાવશે. આ ભીલ નિષધ દેશની ઉત્તમ રાજધાનીમાં રાજા વીરસેનનો શ્રેષ્ઠ પુત્ર થશે. એ સમયે નળના નામથી એની ખ્યાતિ થશે અને તું વિદર્ભ નગરમાં ભીમરાજની પુત્રી દમયંતી થઈશ. તમે બંને મળીને રાજભોગ ભોગવ્યા બાદ એ મોક્ષ પ્રાપ્ત કરશો જે મોટા મોટા યોગીશ્વરોને પણ દુર્લભ છે. નંદીશ્વરજી કહે છે, હે મુને, આવું કહીને ભગવાન એ સમયે લિંગ રૂપે સ્થિત થઈ ગયા ને ભીલ પોતાના ધર્મથી વિચલિત થયો ન હતો, તેથી કરીને એના જ નામ પર એ લિંગને અચલેશ સંજ્ઞા આપવામાં આવી હતી. બીજા જન્મમાં તે આહુક નામે ભીલ નૈષદ નગરમાં વીરસેનનો પુત્ર થઈને મહારાજ નળ નામે વિખ્યાત થયા અને આહુકા નામની ભીલણી વિદર્ભ નગરના રાજા ભીમની પુત્રી દમયંતી થઈ. એ તે યતિનાથ શિવ ત્યાં હંસ રૂપે પ્રગટ થયા. એમણે દમયંતીના નળની સાથે વિવાહ કરાવ્યા. પૂર્વજન્મમાં સત્કારજનિત પુણ્યથી પ્રસન્ન થઈને ભગવાન શિવે હંસનું રૂપ ધારણ કરીને એ બંનેને સુખ આપ્યું. હંસાવતારી શિવ વિવિધ પ્રકારની વાતો કરવામાં અને સંદેશો પહોંચાડવામાં કુશળ હતા.
એ નળ અને દમયંતી બંનેને માટે પરમ આનંદદાયક થયા. નંદીશ્વરજી કહે છે, હે સનતકુમારજી, ભગવાનના એક ઉત્તમ અવતારનું નામ છે કૃષ્ણ દર્શન, જેણે રાજા નભગને જ્ઞાન પ્રદાન કર્યું હતું. એનું વર્ણન કરું છું, તે સાંભળો. શ્રાદ્ધદેવ નામના મનુના જે ઈશ્વાકુ વગેરે પુત્રો હતા, એમાં 9મા પુત્રનું નામ નભગ હતું, જેનો પુત્ર નાભાગ નામથી પ્રસિદ્ધ થયો. નાભાગના જ પુત્ર અમરીશ થયા, જે ભગવાન વિષ્ણુના ભક્ત હતા તથા જેમની બ્રાહ્મણ ભક્તિ જોઈને એના પર મહર્ષિ દુર્વાસા પ્રસન્ન થયા હતા. હે મુને, અમરીશના પિતામાં જે નભગ કહેવાયા છે, એમનું ચરિત્ર વર્ણન સાંભળો. એમને જ ભગવાન શિવે જ્ઞાન પ્રદાન કર્યું હતું. મનુપુત્ર નભગ બહુ બુદ્ધિમાન હતા. એમણે વિદ્યા અધ્યયન માટે દીર્ઘકાળ સુધી ઇન્દ્રિય સંયમપૂર્વક ગુરુકુળમાં નિવાસ કર્યો. એ દરમિયાન ઈશ્વાકુ વગેરે ભાઈઓ નભગ માટે કોઈ ભાગ ન આપીને પિતાની સંપત્તિ અંદરો અંદર વહેંચી લીધી અને પોતપોતાનો ભાગ લઈને તે ઉત્તમ રીતે રાજ્યનું પાલન કરવા લાગ્યા. એ બધાએ પિતાની આજ્ઞાથી જ ધન વહેંચી લીધું હતું. થોડા સમય પછી બ્રહ્મચારી નભગ ગુરુકુલથી સાંગોપાંગ વેદોનું અધ્યયન કરીને ત્યાં ગયા. એમણે જોયું કે બધા ભાઈઓએ બધી સંપત્તિ વહેંચી લીધી છે અને પોતપોતાનો ભાગ લઈ ચૂક્યા છે. ત્યારે એમણે પણ બહુ સ્નેહથી દાય ભાગ મેળવવાની ઈચ્છા રાખીને પોતાના ઈશ્વાકુ વગેરે બંધુઓને કહ્યું, હે ભાઈઓ, મને ભાગ આપ્યા વિના જ તમે લોકોએ અંદરો અંદર સંપત્તિ વહેંચી લીધી છે. તેથી હવે પ્રસન્નતાપૂર્વક મારો ભાગ આપો. હું મારો દાયભાગ લેવાને માટે અહીં આવ્યો છું. ભાઈ બોલ્યા, જ્યારે સંપત્તિની વહેંચણી થઈ રહી હતી એ સમયે અમે તારો ભાગ રાખવાનું ભૂલી ગયા હતા. હવે આ સમય પિતાજીને જ તમારા ભાગરૂપે આપીએ છીએ. તું એમને લઈ લે, એમાં સંશય નથી. ભાઈઓનું આ કથન સાંભળીને નભગને બહુ આશ્ચર્ય થયું, વિસ્મય થયો. તે પિતાની પાસે જઈને બોલ્યો, હે તાત, હું વિદ્યા અધ્યયન માટે ગુરુકુલમાં ગયો હતો અને ત્યાં હજુ સુધી બ્રહ્મચારી રહ્યો છું. એ દરમિયાન ભાઈઓએ મને છોડીને પરસ્પર ધન વહેંચી લીધું. ત્યાંથી પરત આવીને મેં મારા ભાગ વિશે એમને પૂછ્યું ત્યારે એમણે મારો હિસ્સો ભાગ બતાવી દીધો. તેથી જ એ માટે હું આપની સેવામાં આવ્યો છું. નભગની આ વાત સાંભળીને પિતાજીને બહુ વિસ્મય થયો. શ્રાદ્ધ દેવે પુત્રને આશ્વાસન આપતા કહ્યું, હે બેટા, ભાઈઓની એ વાત પર વિશ્વાસ ન કર. એ વાત એમણે તને ઠગવા માટે કહી છે. હું તારે માટે ભોગ સાધક ઉત્તમ દાય ન બની શકું. તથાપિ છેતરપિંડી કરનારાઓએ જો મને જ દાયભાગના રૂપે તને આપ્યો છે, તો હું તને તારી જીવિકાનો એક ઉપાય બતાવું છું, તે સાંભળ. આ દિવસોમાં બુદ્ધિવાળા આંગીરસ ગોત્રીય બ્રાહ્મણ એક બહુ મોટો યજ્ઞ કરી રહ્યા છે. એ કર્મમાં પ્રત્યેક છઠ્ઠા દિવસનું કાર્ય એ ઠીક રીતે સમજી નથી શકતા. એમાં એમની ભૂલ થઈ જાય છે. તું ત્યાં જા અને એ બ્રાહ્મણોને વિશ્વદેવ સંબંધી 2 સૂક્ત બતાવી દીધા કર. તેથી એ યજ્ઞ શુદ્ધ રૂપે સંપાદિત થશે. તે યજ્ઞ સમાપ્ત થઈ ગયા પછી એ બ્રાહ્મણો જ્યારે સ્વર્ગમાં જવા લાગશે, એ સમય સંતુષ્ટ થઈને એ યજ્ઞથી બચેલું બધું જ ધન તને આપી દેશે. પિતાની આ વાત સાંભળીને સત્યવાદી નભગ ખૂબ પ્રસન્નતા સાથે એ ઉત્તમ યજ્ઞમાં ગયો. હે મુને, ત્યાં છઠ્ઠા દિવસના કર્મમાં બુદ્ધિમાન મનુપુત્રે વૈશ્વદેવ સંબંધી બંને સૂક્તોનું સ્પષ્ટ રૂપે ઉચ્ચારણ કર્યું. યજ્ઞકર્મ પૂરું થઈ ગયા પછી એ આંગીરસ બ્રાહ્મણ યજ્ઞથી બચેલું પોતપોતાનું ધન નભગને આપીને સ્વર્ગલોકે ચાલ્યા ગયા. એ યજ્ઞશિષ્ટ ધનને જ્યારે તે ગ્રહણ કરવા લાગ્યા, એ જ સમયે સુંદર લીલા કરનારા પ્રભુ ભગવાન શિવ તત્કાળ ત્યાં પ્રગટ થઈ ગયા. એમના બધા જ અંગો સુંદર હતા, પરંતુ નેત્ર કાળા હતા. એમણે નભગને પૂછ્યું, તમે કોણ છો જે આ ધનને લઈ રહ્યા છો? આ તો મારી સંપત્તિ છે. તમને કોણે અહીં મોકલ્યા છે? એ બધી વાતો મને ઠીક બતાવો. નભગે કહ્યું, આ તો યજ્ઞનું બચેલું ધન છે જે ઋષિઓએ મને આપ્યું છે. હવે એ મારી સંપત્તિ છે. એ લેવામાં તમે મને કેવી રીતે રોકી શકો છો? કૃષ્ણ દર્શને કહ્યું, હે તાત, આપણા બેના ઝઘડામાં તમારા પિતા જ પંચ રહેશે. જઈને એમને પૂછો અને એ જે નિર્ણય આપે તે ઠીક રીતે અહીં આવીને બતાવો. એની વાત સાંભળીને નભગે પિતાની પાસે જઈને ઉક્ત પ્રશ્નને એમની સામે મૂક્યો. શ્રાદ્ધદેવને કોઈ જૂની વાત યાદ આવી ગઈ અને એમણે ભગવાન શિવના ચરણ કમળોનું ધ્યાન કરતાં કહ્યું. મનુ બોલ્યા, હે તાત, એ પુરુષ જે તને તે ધન લેવાથી રોકી રહ્યા છે તે સાક્ષાત ભગવાન શિવ છે. આમ તો સંસારની બધી જ વસ્તુઓ એમની જ છે,
પરંતુ યજ્ઞથી પ્રાપ્ત થયેલા ધન પર એમનો વિશેષ અધિકાર છે. યજ્ઞ કરવાથી જે ધન બચે છે એને ભગવાન રુદ્રનો ભાગ નિશ્ચિત કરવામાં આવ્યો છે. માટે યજ્ઞ અવશિષ્ટ બધી વસ્તુઓને ગ્રહણ કરવાનો અધિકાર સર્વેશ્વર મહાદેવજીનો જ છે. પોતાની ઈચ્છાથી જ બીજા લોકો એ વસ્તુને લઈ શકે છે. ભગવાન શિવ તારા ઉપર કૃપા માટે જ ત્યાં આવું રૂપ ધારણ કરીને આવ્યા છે. તું ત્યાં જ જા અને એમને પ્રસન્ન કર. તારા અપરાધ માટે ક્ષમા માગજે અને પ્રણામપૂર્વક એમની સ્તુતિ કરજે. નભગ પિતાની આજ્ઞાથી ત્યાં ગયા અને ભગવાનને પ્રણામ કરીને હાથ જોડીને બોલ્યા, હે મહેશ્વર, આ આખી ત્રિલોકી આપની જ છે. પછી યજ્ઞમાં બચેલા ધનની તો વાત જ નથી. નિશ્ચય જ એના પર આપનો અધિકાર છે. મારા પિતાએ નિર્ણય આપી દીધો છે. હે નાથ, મેં યથાર્થ વાત ન જાણવાને કારણે ભ્રમવશ જે કંઈ કહ્યું છે તે મારા અપરાધને ક્ષમા કરો. હું આપના ચરણોમાં મસ્તક નમાવીને પ્રાર્થના કરું છું કે આપ મુझ પર પ્રસન્ન થાવ. આવું કહીને નભગે અત્યંત દીનતાપૂર્વક હૃદયથી બંને હાથ જોડીને મહેશ્વર કૃષ્ણ દર્શનનું સ્તવન કર્યું. પેલા શ્રાદ્ધદેવ પણ પોતાના અપરાધની ક્ષમા માગતા ભગવાન શિવની સ્તુતિ કરી. ત્યાર પછી ભગવાન રુદ્રે મનમાં ને મનમાં જ પ્રસન્ન થઈને નભગને કૃપા દ્રષ્ટિથી જોયો અને મંદસ્મિત કરતાં કરતાં બોલ્યા, કૃષ્ણ દર્શન બોલ્યા, હે નભગ, તમારા પિતાજીએ જે ધર્માનુકૂળ વાત કહી છે તે ઠીક છે. તમે પણ સાધુ સ્વભાવને કારણે સત્ય જ કહ્યું છે. એટલા માટે હું તમારા પર બહુ પ્રસન્ન થયો છું અને કૃપાપૂર્વક તમને સનાતન બ્રહ્મ તત્વનું જ્ઞાન પ્રદાન કરું છું. આ સમયે આ બધું ધન મેં તમને આપી દીધું. હવે તમે એને ગ્રહણ કરો. આ લોકમાં નિર્વિકાર રહીને સુખ ભોગવો. અંતે મારી કૃપાથી તમને સદગતિ પ્રાપ્ત થશે. આવું કહીને ભગવાન રુદ્ર બધાના દેખતા જ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. સાથે જ શ્રાદ્ધદેવ પણ પોતાના પુત્ર નભગની સાથે પોતાના સ્થાને પાછા આવ્યા. આ લોકમાં વિપુલ ભોગોનો ઉપભોગ કરીને અંતે તે ભગવાન શિવના ધામમાં ચાલ્યા ગયા. હે બ્રહ્મન, આ રીતે તમને મેં ભગવાન શિવના કૃષ્ણદર્શન નામના અવતારનું વર્ણન કરી બતાવ્યું. જે આ આખ્યાનને વાંચે છે અથવા સાંભળે છે એને સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રાપ્ત થઈ જાય છે. તો આ સાથે જ આપણે અધ્યાય 26થી 29ને વિરામ આપીશું. ઓમ નમઃ શિવાય. આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.